તો આણંદ લક્ષ્મી 4 રસ્તા પર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે। બેકાબુ બસે 3 જેટલી કાર અને રિક્ષાને ટક્કર મારી છે। બસના ડ્રાઈવરને અચાનક ગભરામણ થતા બની છે આ ઘટનામાં 3 જેટલી કાર એક રિક્ષાને નુકસાન પહોંચ્યું છે। વીજપોલ ધરાશાય થઈ જતા ટ્રાફિક સર્જાયો હતો। ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। બસમાં 25 જેટલા પેસેન્જરો પણ સવાર હતા। ત્યારે આણંદ લક્ષ્મી 4 રસ્તાનો આ અકસ્માત સર્જાયો છે। ટ્રિપલ અકસ્માત સર્જાયો છે, જેમાં બેકાબુ બસે 3 જેટલી કાર અને રિક્ષાને ટક્કર મારી છે। બસના ડ્રાઈવરને અચાનક ગભરામણ થવા લાગ્યું હતું અને ઘટના બની હતી। ઘટનામાં 3 જેટલી કાર એક રિક્ષાને નુકસાન થયું છે। વીજપોલ ધરાશાયી થઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। બસમાં 25 જેટલા પેસેન્જરો સવાર હતા। હાલ ટ્રિપલ અકસ્માત સર્જાતા વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે। જો રહ્યા છો સીસીટીવી કેમેરામાં આ દ્રશ્યો કેદ થઈ ગયા છે। અચાનક બસે આવી અને 3 લોકોને અડફેટે લીધા છે। મહત્વનું છે કે બેકાબુ બસે 3 જેટલા વાહનોને અડફેટે લીધા છે। આ મુદ્દે વધુ વિગત આપવા માટે રાકેશ પટેલ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। રાકેશ, જે ટ્રિપલ અકસ્માત સર્જાયો છે, વાહનોને કેટલું નુકસાન? જી ચોક્કસથી જો વાત કરવામાં આવે તો જે બેકાબુ બસ ડ્રાઈવર જે બનેલા બેકાબુ 3 જેટલી કાર ઓટો રિક્ષાને અડફેટે લીધા છે, જેમાં નુકસાન જો વાત કરવામાં આવે તો નુકસાન તો છે જ। જી, બસ ડ્રાઈવરને અચાનક જે ગભરામણ થતા જે કાબુ ગુમાવ્યો હતો એના કારણે જે ઘટના બની છે લઈને જો વાત કરવામાં આવે તો એક વીજ પોલ પણ ધરાશાયી કરી ચૂક્યો છે। જી રાકેશ, અમારી સાથે જોડાવા બદલ આભાર। તો ટ્રિપલ અકસ્માત સર્જાયો, જેમાં ડ્રાઈવરે બેકાબુ ગુમાવ્યો અને માલ જે છે વાહનોને નુકસાન થયું છે, માલ સામાન નુકસાન છે, પરંતુ કોઈ પણ જાતની જાનહાનિ થઈ નથી। સદનસીબે કોઈ પણ જાનહાનિ થઈ નથી। જોકે બેકાબુ બસે 3 જેટલી કારને ટક્કર મારતા કારને મસ્ત મોટું નુકસાન પહોંચ્યું છે। ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ટ્રાફિકને બેકાબુ થઈ ગયો હતો ત્યારે ટ્રાફિક પોલીસ પર ઘટના સ્થળે દોડી આવી હતી। આ સમગ્ર બાબતે ગુનો નોંધાયો છે। ડ્રાઈવરને અચાનક ગભરામણ થયું અને ત્યારબાદ આ સમગ્ર ઘટના બની છે।